દેવા માફીની જે મેં વાત કરી એટલે ભારતીય જનતા પાર્ટીના લોકોએ મને જવાબ આપવાનો ચાલુ કર્યો કે ખેડૂતના દેવા 1 લાખ કરોડ ઉપરના દેવા હશે। શું કે તો મેં ભાઈ એમાં શું થઈ ગયું? ખેડૂતના દેવા 1 લાખ કરોડ ઉપરના દેવા છે તો એ કે આપણું બજેટ અટવાઈ જાય। શું કે એટલે મેં ભાઈ બજેટ અટવાઈ જાય તો બીજું કઈ કામ ન કરો। હું અભિનંદન આપીશ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યને કે શાંતિથી એને પત્ર વ્યવહાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને પ્રતાપ દુધાત તરફથી લાખ અભિનંદન કે મરદના દીકરાએ લેટર લખ્યો। કુમારભાઈ કાનાણી નામ સહિત કહું કે આ વડિયાના પાદરમાં ભાજપને કોંગ્રેસનો પ્રમુખ અભિનંદન આપે કે તમારી જનતાને લાખ વંદન। તમારી માતા પિતાના ચરણોમાં મારું મસ્તક ઝુકાવું કે તમે નરબંકા મરદ આદમી બની અને ખેડૂતની વારે આવ્યા। હું તમને આ વાતમાં આવકારું છું અને તમને હું વંદન કરું કે તમે સુરત બેસી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ અમારી વાત સાથે ખેડૂતોને સમર્થન આપ્યું। મારી વાત આ પ્રકારની છે કે ભાજપ કોંગ્રેસની આ કોઈ વાત નથી, આ ખેડૂતોની બચાવવાની વાત છે। ત્યારે હું કુમાર કાનાણીને દિલથી અભિનંદન આપું છું। જે રીતે કમોસમી વરસાદ થયો છે, અતિવૃષ્ટિ થઈ રહી છે, વાવાઝોડાઓ આવી રહ્યા છે, એના કારણે ખેડૂત ધીમે ધીમે દેવાદાર થતો જાય છે। ખૂબ મોટી નુકસાની ખેડૂત કરી રહ્યો છે। દર વખતે સરકાર સહાય આપવાનો પ્રયાસ કરે છે, સહાય આપે છે, પરંતુ એનાથી એની નુકસાની ભરપાઈ નથી થતી। એમાં પણ આ વખતે જે છેલ્લે વરસાદ પડ્યો છે એનાથી ખૂબ મોટું નુકસાન ખેડૂતને થયું છે। એટલે મને એવું લાગે છે કે ખેડૂતોને ફરીવાર ઊભો કરવો હોય અને બેઠો કરવો હોય તો એ સહાયથી એની નુકસાની ભરપાઈ નહીં થાય, બેઠો નહીં થાય। એટલા માટે ખેડૂતોને દેવું છે એ માફ કરવું જોઈએ એવું મારું માનવું છે અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। બધા વિપક્ષો પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે, એનું કામ કરે છે, પરંતુ એક સરકારના પ્રતિનિધિ તરીકે, એક ધારાસભ્ય તરીકે જ્યારે ખેડૂતો ઉપર એટલી મોટી મુશ્કેલી આવી છે ત્યારે ખેડૂતની વાત, એની મનની પીડા એ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે। દેવા માફીની જે મેં વાત કરી એટલે ભારતીય જનતા પાર્ટીના લોકોએ મને જવાબ આપવાનો ચાલુ કર્યો કે ખેડૂતના દેવા 1 લાખ કરોડ ઉપરના દેવા હશે। શું કે તો મેં ભાઈ એમાં શું થઈ ગયું? ખેડૂતના દેવા 1 લાખ કરોડ ઉપરના દેવા છે તો એ કે આપણું બજેટ અટવાઈ જાય। શું કે એટલે મેં ભાઈ બજેટ અટવાઈ જાય તો બીજું કઈ કામ ન કરો। હું અભિનંદન આપીશ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યને કે શાંતિથી એને પત્ર વ્યવહાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને પ્રતાપ દુધાત તરફથી લાખ અભિનંદન કે મરદના દીકરાએ લેટર લખ્યો। કુમારભાઈ કાનાણી નામ સહિત કહું કે આ વડિયાના પાદરમાં ભાજપને કોંગ્રેસનો પ્રમુખ અભિનંદન આપે કે તમારી જનતાને લાખ વંદન। તમારી માતા પિતાના ચરણોમાં મારું મસ્તક ઝુકાવું કે તમે નરબંકા મરદ આદમી બની અને ખેડૂતની વારે આવ્યા। હું તમને આ વાતમાં આવકારું છું અને તમને હું વંદન કરું કે તમે સુરત બેસી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ અમારી વાત સાથે ખેડૂતોને સમર્થન આપ્યું। મારી વાત આ પ્રકારની છે કે ભાજપ કોંગ્રેસની આ કોઈ વાત નથી, આ ખેડૂતોની બચાવવાની વાત છે। ત્યારે હું કુમાર કાનાણીને દિલથી અભિનંદન આપું છું। જે રીતે કમોસમી વરસાદ થયો છે, અતિવૃષ્ટિ થઈ રહી છે, વાવાઝોડાઓ આવી રહ્યા છે, એના કારણે ખેડૂત ધીમે ધીમે દેવાદાર થતો જાય છે। ખૂબ મોટી નુકસાની ખેડૂત કરી રહ્યો છે। દર વખતે સરકાર સહાય આપવાનો પ્રયાસ કરે છે, સહાય આપે છે, પરંતુ એનાથી એની નુકસાની ભરપાઈ નથી થતી। એમાં પણ આ વખતે જે છેલ્લે વરસાદ પડ્યો છે એનાથી ખૂબ મોટું નુકસાન ખેડૂતને થયું છે। એટલે મને એવું લાગે છે કે
ખેડૂતોને ફરીવાર ઊભો કરવો હોય એને બેઠો કરવો હોય તો એ સહાયથી એની નુકસાની ભરપાઈ નહીં થાય, બેઠો નહીં થાય. એટલા માટે ખેડૂતોનું દેવું છે એ માફ કરવું જોઈએ એવું મારું માનવું છે અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે. બધા વિપક્ષો પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે, એનું કામ કરે છે, પરંતુ એક સરકારના પ્રતિનિધિ તરીકે, એક ધારાસભ્ય તરીકે જ્યારે ખેડૂતો ઉપર એટલી મોટી મુશ્કેલી આવી છે ત્યારે ખેડૂતની વાત, એની મનની પીડા એ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે.